નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, બીજાને નાના સમજવું સહેલું છે, પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 1 ઓક્ટોબર 2024. એટલે આજથી અંગ્રેજી ઓક્ટોબર મહિનાનો પ્રારંભ થયો છે. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ અને એટલે કે કૃષ્ણ પક્ષ અને તિથિ 14. આજે છે ભાદરવા વદ 14. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ શુક્લ અને કરણ શકુની આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. જોકે બપોરે 4:01 રાશિ પરિવર્તન થાય છે અને કન્યા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. એટલે બપોરે 4:01 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ. શ્રાદ્ધ પક્ષ ચાલે છે, પિતૃપક્ષ છે, એટલે આજે 14નું શ્રાદ્ધ કરવાનું છે. એટલે કે જે 14 જે આપણા સગા સંબંધી પિતૃઓ દિવંગત થયા હોય તેવાનું શ્રાદ્ધ આજે કરવું જોઈએ. આજે વિશેષ શ્રાદ્ધ એવું છે પણ જે અસ્ત્રશસ્ત્ર ઘાત એક્સિડન્ટથી કેવી રીતે પ્રહારથી કોઈ મૃત્યુ પામેલા હોય તેનું શ્રાદ્ધ પણ આજે કરવામાં આવતું હોય છે. આજે વૈધૃતિ મહાપાત પણ છે તે અશુભ કહેવાય છે. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ અને તે છે પિતૃપક્ષની જ વાત કરે છે કે પિતૃઓ બાબતે શ્રાદ્ધની છે. તો શ્રાદ્ધનો અર્થ છે કે જે શ્રદ્ધાથી કરવામાં આવે છે તેવું છે. પિતૃઓ પ્રત્યે હંમેશા શ્રદ્ધા હોવી જોઈએ, પણ સાથે એ પણ છે કે કહેવાય છે ને કે ભાઈ પિતૃ થાય આપણા માતા પિતા એ કરતાં અત્યારે જ્યારે હયાત હોય તો એ બહુ મોટી શ્રદ્ધાથી તેમની સેવા કરો, તેમને સાચો, એ સાચું શ્રાદ્ધ છે. બીજી વસ્તુ, આજકાલ ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે વ્યક્તિઓના કે જીવનમાં કે પિતૃઓના ફોટા બાબતે પણ ઘણા પ્રશ્નો ચાલતા હોય છે કે ક્યાં લગાવવા, કેવી રીતે લગાવવા, અને એમાં બધી માહિતી પણ બધી ખોટી રીતે લગાવવામાં આવતી હોય છે. તો સાચી માહિતી એ છે કે પિતૃઓના ફોટા જો લગાવવા હોય તો લગાવવા જરૂરી નથી હોતા. આ વાત પણ સમજી લેજો, બરાબર છે. આ ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો દેખાદેખીથી કરતા હોય છે. ઘણીવાર પરંપરાગત પહેલાંના જમાનામાં એવું હતું કે ઘરમાં બધા કેટલાય ફોટા રહેતા હતા, પણ વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે બને તેટલા ઓછા પિતૃઓના ફોટા હોવા જોઈએ. હા, આપણે જેને પ્રત્યે માન હોય, લાગણી હોય તેવા પિતૃ રાખી શકાય, પણ એક પેઢી રાખો એ પૂરતું છે. તો એ છે ખાસ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાં રાખો તો તે ઉત્તમ ગણાય છે. જો ન રાખી શકાય તો પશ્ચિમ તરફ દિવાલ પર રાખવા પિતૃઓના ફોટા એ સારું કહેવાય છે. બીજું કે પિતૃઓના ફોટા છે ક્યારેક લટકતા ન રાખવા, તેમને ટેકો દેવો અને ફોટાની નીચે પણ આમ એક સેલ્ફ જેવું નાનું પટ્ટી જેવું મૂકવું, એવું રાખવું, એક માન સાથે એમને રાખવા. ખાસ વસ્તુ એ છે ઘણીવાર જોવા મળતું હોય છે કે પિતૃઓના ફોટા જોવા જઈએ તો બધા ધૂળ લાગેલી અને કેટલું ચાલતું હોય છે. પછી શ્રાદ્ધ આવે ત્યારે સાફ કરવામાં આવે, અથવા ક્યારેક એમની તિથિ હોય, ડેટ હોય એમની, ત્યારે સાફ કરવું નહીં. પિતૃઓના પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો સમગ્ર વર્ષ દરમિયાન તેમના ફોટા છે સારી રીતે સાફ કરવા જોઈએ અને તેમને પ્રાર્થના કરવી જોઈએ. તો આપણી સાથે દર્શક મિત્ર મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જન્મ તારીખ જણાવો. હા, 8/5/89 8/5/89. 8/5/89. જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરના 3:22. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે પાલનપુર.
પ્રશ્ન જણાવો આપનો. હા, પ્રશ્ન મારા બાબા અંગેનો છે. એને નોકરીમાં ક્યાંય વ્યવસ્થિત સેટ નહીં થઈ શકતો. ઘણા સમયથી પહેલા એને બહુ સારી જોબ હતી ને, પણ કોરોના પછી ધીમે ધીમે એનું કોઈ નોકરી ધંધામાં સેટ જ નથી થતું. એટલે હવે આગળ જતા એને સારી નોકરી મળશે કે એ કેવી રીતે સેટ થશે અને આર્થિક રીતે એનું કેવું રહેશે? કયા ક્ષેત્રમાં નોકરી કરતા હતા? એ આઉટસોર્સિંગમાં કરતો હતો, કોલ સેન્ટરમાં ને. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને એ પ્રમાણે શું વિગત આવે છે. કુંડળીની વાત કરીએ અત્યારે તો કન્યા લગ્નની કુંડળી આવે છે, જે તમે વિગત આપી છે અનુસાર. રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજની દશા જે છે તે એટલે ગુરુ મહારાજ કહેવાય કે સારી રીતે છે, વૃષભ રાશિમાં છે, ભાગ્યસ્થાનમાં છે, પણ તેમ છતાં એ શુક્રની રાશિમાં હોવાને કારણે પૂરેપૂરું બળ મળતું નથી. ત્યારબાદ હવે 2024ના નવેમ્બર મહિનાના એન્ડથી એટલે કે ડિસેમ્બરથી દશાનું પરિવર્તન થઈ રહ્યું છે. એ સારું છે. શનિ મહારાજની દશા ચાલુ થશે અને એ સારું ફળ આપશે. એટલે થોડીક રાહ જુઓ. સમજો કે નવેમ્બર પછીનો જે સમય જે છે આવનારો, એમાં સારા યોગ ઊભા થઈ શકે એવું છે. બીજું કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેવા જોઈએ એમણે, એટલું ધ્યાન રાખજો. ભલે ઘણી વાર એવું બને છે કે જરૂરિયાત હોય તો લઈ લેવાય, ટેમ્પરરી ઠીક છે. જ્યારે જ્યારે આ તકલીફો જોવા મળતી હોય છે કાર્ય બાબતની, ત્યારે બે વસ્તુ ખાસ ચેક કરો. તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુ દોષ હોવાને કારણે આવી તકલીફો વારે વારે થયા કરતી હોય છે. હું હંમેશા કહું છું, તમારી ઉત્તર દિશા છે, પૂર્વ દિશા અને નૈઋત્ય આ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે? એ ખાસ પહેલાં એ ચેક કરાવો. બીજું કે બુધ ગ્રહના જપ કરે, બુધ ગ્રહના દાન કરે. બરાબર છે? એનું અનુષ્ઠાન કરે. સમય હોય અનુકૂળતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, નિયમિત રીતે દરરોજ કરે તો એ એના માટે ઉત્તમ રહેશે. જી. અન્ય દર્શક મિત્ર મનીષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો પ્રશ્ન મારી બેન વિશે છે. જી, હા, જન્મ એની તારીખ જણાવો તેમની. જન્મ તારીખ છે 21 જાન્યુઆરી 2003. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એની સગાઈ થઈ ગઈ છે. હવે એના 2025માં અમારે લગ્ન લેવાના છે. તેના લગ્નના યોગ 2025માં છે કે નહીં? જી, સગાઈ થઈ ગઈ છે? હા. તો નક્કી થઈ ગઈ તારીખ? ના, નથી થઈ. ઓકે, તમારો પ્રશ્ન છે જરા અલગ પ્રકારનો છે. નક્કી કર્યું, સગાઈ કરી દીધી છે, યોગ કરો કેવું છે? જુઓ, યોગની બાબતની વાત કરીએ તો 2025માં યોગ સારો થઈ રહ્યો છે, પણ એ થોડોક એમ કહેવાય કે મે મહિના અને ત્યારબાદ યોગ છે વધારે સારો થઈ રહ્યો છે. એટલે ત્યાર પછીનું કોઈ જો મુહૂર્ત નીકળતું હોય તો એ એના માટે વધારે સારું રહેશે. પણ બે વસ્તુ ખાસ કુંડળીમાં એક વસ્તુ છે કે શ્રાપિત દોષ છે, એનું આપ લગ્ન પહેલાં નિવારણ કરાવી દેજો. એ એના જીવન માટે અને ભવિષ્ય માટે ખૂબ સારું રહેશે. એ ખાસ જરૂરી છે. જી. આપણી સાથે દર્શક મિત્ર કંદર્પભાઈ પંડ્યા જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 8/8/1977. 8/8/1977. જન્મ સમય શું છે? જન્મ સ્થળ કઠલાલ. જન્મ સમય જણાવો. જન્મ સમય બપોરના 4:15. જન્મ સ્થળ કઠલાલ છે. હા. પ્રશ્ન જણાવો આપનો. કપરાની જોડે કઠલાલ. પ્રશ્ન મારે અત્યારે હાલમાં થોડી આર્થિક શારીરિક માનસિક તકલીફ બહુ જ છે. શું કરો છો ભાઈ તમે? હું નોકરી કરું છું, જોબ કરું છું હાર્ડવેરની દુકાનમાં. કેટલા સમયથી? લગભગ 8-9-10 વર્ષથી. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ કે મેન્ટલી પ્રોબ્લેમ, થોડુંક શારીરિક આર્થિક બધી બધા બહુ જ તકલીફ ચાલે છે. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે તમારી અને શું ઉપાય કરવા. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે વૃષભ રાશિ છે. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ આપના 7મા સ્થાનમાં છે. એટલે અત્યારે જે શનિ મહારાજનું પરિભ્રમણ જે છે એ તમારા કર્મસ્થાન તમારે પુરુષાર્થના મહેનતના સ્થાન પર થઈ રહ્યું છે. એ થોડી દ્વિધા આપે છે. અને જન્મના કેતુ પરથી રાહુ પસાર થઈ રહ્યો છે. એ થોડુંક એમ કહેવાય કે મધ્યમ તમારા કર્મ બાબતે આપી રહ્યું છે. ખાસ તો એ કે હજી તબિયત બાબતે સાચવવું પડે તેવું છે, કારણ કે ગુરુ મહારાજનું પરિભ્રમણ જે છે તે તમારા આરોગ્ય સ્થાન પરથી થઈ રહ્યું છે. 6ઠું સ્થાન જે છે તે રોગ, શત્રુ, ઋણનું સ્થાન કહેવાય. તો
ગુરુના જપ અને ગુરુના દાન કરો એ તમારા માટે વધુ સારું. જો શારીરિક તકલીફ વધારે રહેતી હોય તો આ કરવું જોઈએ. હજી મે મહિના સુધીનો સમય થોડોક સાચવવો પડે તેવું છે. બીજું કે તમે નિત્ય પીપળાને જળ ચડાવો, બને તેટલું રેગ્યુલર ચડાવો. જો ન થઈ શકે તો સોમવાર, ગુરુવાર, શનિવારે ચડાવો અને પ્રાર્થના કરો કે જે તકલીફ છે દૂર થાય. શિવજીને દૂધ અને કાળા તલ ચડાવો અને બને તેટલું ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરો. એ આપના માટે ઉત્તમ રહેશે. સૌથી અગત્યની વાત કે સૂવાની દિશા તમારી ચેક કરો. માથું તમારું કઈ દિશામાં છે, દક્ષિણ અથવા પૂર્વ તરફ જ માથું રાખીને સૂઈ જવાની ટેવ પાડો તો તમારા માટે અનુકૂળ રહેશે. દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 10/1974 બેન. ફરીવાર જણાવજો. 17/10/1974. જન્મ સમય શું છે? સવારે 8 થી 9. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે વિસાવડી. ક્યાં આવેલું છે? સુરનગરજી બધું. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે કે મારી રાશિ કઈ આવે એ ખબર નહીં એટલે પૂછ્યું તો બેન. જી. અને હાજી, આપણી જે વિગત છે 17 ઓક્ટોબર 1974નો સમય છે અને સવારનો સમય છે. તે પ્રમાણે આપણી જે રાશિ જે છે એ તુલા રાશિ આવે છે ભાઈ. તુલા લગ્ન પણ આવે છે અને તુલા રાશિ જેના નામાક્ષર ર અને ત હોય છે. હવે તમારું નામ તમે જણાવ્યું એટલે જે છે એ ભલે તમે અલગ હોય કે તુલા રાશિ પર હોય, નામ બદલવાની જરૂર નથી. પણ તમારે જે પણ ગ્રહ ગોચર જોવાનું હોય, મુહૂર્ત જોવાનું હોય, બરાબર છે, કંઈ પણ અગત્યનું કામ કરવાનું હોય તો તેના માટે તમે તમારી રાશિને લક્ષ્યમાં રાખવી પડશે. તમારી જે જન્મ રાશિ જે છે તમારી એ તુલા રાશિ તમારે ગણવાની છે. તુલા રાશિ તમારી રાશિ છે. જી. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જ અંગે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, અંતરાયોને પાર કરી શકશો આજે. એટલે જે પણ જીવનમાં અંતરાય છે, વિઘ્નો છે, બરોબર છે, તે દૂર કરવા આજે પૂરેપૂરો પ્રયત્ન કરજો. કારણ કે આજે ગ્રહો સૂચવે છે કે વિરોધીઓ ફાવશે નહીં. એટલે ઓવરઓલ આજના દિવસે કોઈને કોઈ રીતે નાની મોટી પણ માનસિક પ્રસન્નતા અનુભવવા તમે જઈ રહ્યા છો. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર હોય છે બ, વ, ઉ. ધ્યાન રાખવાનો દિવસ છે. થોડોક આર્થિક સમસ્યા જણાય, પડકારો રહેશે આર્થિક બાબતે. કોઈ અગત્યના નિર્ણય કરવાના હોય તો થોડું વેઇટ કરજો. ખાસ કરીને તબિયત સાચવજો. નાની મોટી તકલીફ હોય તો બેદરકાર ન રહેતા યોગ્ય રીતે એના ઉપાય ઉપચાર કરાવી દેજો. કૌટુંબિક પ્રશ્નો અંગે પણ આજે કોઈ નાની મોટી ચિંતા રહી શકે તેમ છે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. મનની મુરાદ બરાબર એટલે તમે કોઈ પ્રોજેક્ટ માટે, કોઈ મિશન માટે, કોઈ ગોલ માટે કાર્ય કરતા હો તમે પ્રાપ્ત કરી શકો છો. આજે આપના પ્રયત્નો ફળવાના નથી, માટે યોગ્ય દિશામાં તમારી પ્રાથમિકતા, પ્રાયોરિટીના કાર્યો હાથ પર લઈ લેજો. આજે તમને કામગીરીમાં સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. જી. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધીએ. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, એટલે ક્યાંક એવું પ્લાનિંગ થતું હોય તો ચોક્કસ કરી લેજો. હા, આજે થોડોક કાર્ય અવરોધ જણાશે, માટે થોડુંક સમયનું આગોતરું આયોજન જરૂરી છે. મહેનત કરવી પડશે. સામા પ્રવાહે ચાલતા હો તેવું લાગે છે, એટલે મહેનતનું પણ થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે લાભની આશા ફળે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરી શકશો. આજે મહેનતનું ફળ પણ જણાશે તમને મળતું, કે ભાઈ આગળ જે રીતે મહેનત કરી હશે તે પ્રમાણે આજે રિઝલ્ટની અપેક્ષા તમે રાખી શકશો. મિત્રોના મદદની જો કોઈ અપેક્ષા હશે તો એ પણ ફળી શકશે. આજે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપજો.
કંઈ પ્રશ્નો ચાલતા હોય કે ઉકેલ લાવવાનો હોય આજે પૂરેપૂરું ફોકસ કરી લેજો. આજે તમારા કામકાજના ક્ષેત્રે બોજો વધી શકે એવું છે, કંઈક નવું કામ આવે અથવા કામ કરવાનો કંટાળો આવે તેવું બની શકે. ખર્ચાના પણ પ્રસંગો છે એટલે થોડું બજેટ પ્લાનિંગ કરજો. જરૂરી હોય એ પ્રમાણે જ તમારું લેણ દેણના પ્રસંગો કરજો, નહીં તો પછી આર્થિક તણાવ અનુભવી શકાય. જી. તો આપણી સાથે આગળ દર્શક મિત્ર કમલેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી કમલેશભાઈ. 18/5/1991. 18/12/1991. 18/5/1991. જી. જન્મ સમય શું છે? સાંજના 8 વાગે. જન્મ સ્થળ જણાવો. વિસાવદર. પ્રશ્ન જણાવો આપનો. મારા માટે આગળ જતા ધંધામાં કેવું રહેશે? જી. શાનો ધંધો કરો છો ભાઈ? કડિયા કામનો, ટાઇલ્સ ફિટિંગ. ટાઇલ્સ કીનો. હા. અત્યારે કેવું ચાલે છે? અત્યારે ચાલે છે, મીડિયમ ચાલે છે, બહુ ફાસ્ટ નથી. કેટલા વર્ષથી કરો છો? 15 વર્ષથી. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ તમારી કુંડળી શું કહે છે અને એ અનુસાર શું ગ્રહોની સ્થિતિ છે. વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે અને કર્ક રાશિ છે. ચંદ્ર તમારો કર્ક રાશિનો છે. અત્યારે કર્ક રાશિને નાની પનોતી ચાલી રહી છે, જો કે લાભ પાયો સારો છે એટલે મહેનતનું ફળ આપશે. નાની મોટી કદાચ ચિંતા આપે પણ લાભ કરાવે તેવી આ અત્યારે 2.5 વર્ષની નાની પનોતી છે, જે માર્ચ મહિના સુધી રહેવાની છે. દશાની વાત કરીએ તો બુધની દશા ચાલી રહી છે. 2025થી તમારે કેતુની દશા શરૂ થશે, એ થોડીક ધ્યાન રાખવાનું રહેશે. આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાના ઉતાવળ કરશો નહીં, વેટ એન્ડ વોચ કરશો. આપની કુંડી એવું બતાવે છે કે આર્થિક બાબતે તમે થોડાક અવ્યવસ્થિત છો. પૈસાની બાબતમાં થોડા વ્યવસ્થિત રહેવા પ્રયત્ન કરજો, નહીં તો પછી ખેંચ વર્તાય આવનારા સમયમાં એવું બને. એટલે યોગ્ય રીતે પૈસાનું આયોજન કરજો, સેવિંગ્સ કરજો, કોઈ પ્રકારે રોકાણ કરજો, એ જરૂરી છે. તમારે પૈસા થોડા બચાવવાના રાખજો. બીજા બને ત્યાં સુધી કોઈને ઉધાર ન આપતા, કારણ કે તમે જો કોઈ પૈસા કોઈને ઉધાર આપશો તો પૈસા લેવામાં તકલીફ પડશે. લાંબા સમય સુધી તમારે ઉધારી ખેંચવી પણ નહીં કોઈની પાસેથી લેવાની. યોગ્ય સમય ફોલોઅપ કરી લઈ લેવા, તો પછી એવું બને કે તમારો કોઈ લાભ ઉઠાવી જાય. બરાબર. શનિ મહારાજનું પરિભ્રમણ છે એ તમારા ચોથા સ્થાનમાં ચાલે છે, એ તમારું સારું છે. કર્મસ્થાનમાં જેટલી મહેનત કરશો એટલું તમને ફળ મળવાનું છે. આપણી સાથે દર્શક મિત્ર યશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી, જન્મ તારીખ છે 19/11/1998. જન્મ સમય શું છે? સાંજના 5:17. જન્મ સ્થળ જણાવો. માણાવદર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારા માટે છે કે મેં મારું એજ્યુકેશન BSc IT કમ્પ્લીટ કર્યું છે, તો છેલ્લા 5 વર્ષથી જોબ ગોતવામાં બહુ તકલીફ પડે છે. જોબમાં એવું થાય છે કે જોબ મળી જાય છે પણ જોબે જતા મને છે ને આમ ડિપ્રેશન જેવું ફીલ અનુભવ થાય છે અને જોબથી હું પાછો આવતો રહું છું. એટલે મને જોબ તો મળી જાય છે પણ જોબે જતા ત્યાં મન ડિસ્ટર્બ થઈ જાય છે. તો આવી તકલીફ થાય છે, તો એના માટે યોગ્ય ઉપાય જણાવો ને. જી. હાજી ભાઈ, જો પહેલી વસ્તુ તો એ છે તમારી કુંડળી પર નજર નાખીએ છીએ તો શનિ મહારાજ છે પણ મેષ લગ્ન છે, એટલે શનિ મહારાજ લગ્નમાં નીચના થયા છે. શનિ મહારાજ પોતે તમારા કર્મસ્થાનના, ભાગ્ય અને લાભ સ્થાનના સ્વામી થયેલા છે, એટલે શનિ મહારાજની નિર્બળતા કુંડળીમાં ખૂબ જ સૂચક બતાવી રહ્યા છે. તમારી વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિવાળા છે એ ઉતાવળિયા સ્વભાવવાળા હોય, ક્યારેક ઉત્સાહ આવી જાય, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક શાંત થઈ જાય. બરોબર છે. સૂર્ય મહારાજ છે એ પણ 8મા સ્થાનમાં છે, એટલે આત્મબળનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ બનાવે છે. નકારાત્મક વિચારો તમને વધારે આવે છે અને તમારો સ્વભાવ થોડો આળસુ છે ભાઈ. એટલે સૌથી પહેલું તો ઉપાયો કરવા કરતાં તમારા મનને તૈયાર કરો કે તમારી કુંડળીમાં ગ્રહો આવો દબાણ કરે છે તો તમે સામે એક પોઝિટિવ વિચાર કરતા શીખો, સંકલ્પ શક્તિને ડેવલપ કરો. સૌથી પહેલી વસ્તુ, સૂર્ય ભગવાનને જળ ચડાવો રોજ સવારે સૂર્યોદય સમય, અને સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. દરરોજ 1 વાર કરો, દર રવિવારે 3 વાર કરો, ખૂબ જરૂરી છે. શનિ ગ્રહના જપ અનુષ્ઠાન કરો. શનિ ગ્રહ જેટલો બળવાન રહેશે કુંડળીમાં એટલું જ તમને સારું ફળ મળશે. અત્યારે હાલ નાની પનોતી પણ ચાલે છે તમારે, એટલે દર શનિવારે હનુમાનજીના મંદિરે જે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેલ સિંદૂર ચડાવો અને પ્રાર્થના કરો કે મારી પીડા દૂર થાય. અને છેલ્લું, કુંડળીમાં લાભ સ્થાનમાં ચંડાળ દોષ છે, એનો વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, ફરીથી કહું છું, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ શાસ્ત્રીય પદ્ધતિ છે તેનાથી નિવારણ કરાવો તો જીવનમાં લાભ
ની પરિસ્થિતિ વધી શકશે. તો હર્ષિતભાઈ આખા રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે વાત કરીએ, થોડું હકારાત્મક વલણ રાખવું જરૂરી છે. પોઝિટિવિટી જેટલી ફીલ કરશો એટલું તમારા માટે દિવસ સારો છે. નાણાકીય પ્રશ્નો જે ચાલી રહ્યા છે તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. મિત્રોથી પણ આજે અનુકૂળતા વધવા જઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સંજોગોની સાનુકૂળતા જ અનુભવી શકાશે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે, નાના મોટા પ્રશ્નો હશે તો અટકવાના એંધાણ છે, અને કોઈ અગત્યનું કાર્ય જે આજે તમે કરવા જઈ રહ્યા છો તે સારી રીતે પૂર્ણ થઈ શકશે. ધનુરાશિ, ધનુરાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે થોડુંક બેલેન્સ થિંકિંગ, મનને સમતોલ રાખી નિર્ણય કરવો જરૂરી છે, તો તમારા લાભ થાય તેવું છે. કાર્યમાં પણ ગ્રહો સૂચવે છે કે પ્રગતિ થાય તેવું છે. હા, આજે ધાર્મિકતા વધશે એટલે થોડુંક પૂજાપાઠ, ઉપાસના, દેવદર્શન જરૂરથી કરી લેજો. જી. તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજનો દિવસ તમારા માટે પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો. કૌટુંબિક બાબત છે તે કોઈ પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આવશે, હલ થાય તેવું બને. આજના દિવસે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત ફળવા જઈ રહી છે, એટલે એ પ્રકારે કોઈ આયોજન થતું હોય તો ચોક્કસ કરી લેજો. હવે વાત કરીએ કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આશાસ્પદ તક સર્જાતી જણાય, એટલે કંઈક એવું તમને ઓફર મળે, કંઈક એવું ડેવલપમેન્ટ થાય એવું બની શકે. આજે નાણાં ભીડનો ઉકેલ પણ આજે સાંભળી શકે તેવું છે, અને સારી વાત એ છે કે તમારા સ્વજનોનો સહકાર મળવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ મીન રાશિ માટે આજે કોમ્યુનિકેશન, તમારા વાણી વ્યવહારથી સફળતા મળે તેવું છે. આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. હા, આજે દિવસ થોડો વ્યસ્ત છે, ખાસ કરીને પારિવારિક પ્રસંગોમાં કે કોઈ આયોજનમાં દિવસની વ્યસ્તતા રહી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.